ગાંધીનગરના ડભોડા ગામે આવેલ પ્રાચીન સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે ધનતેરસની મધરાત્રિએ 12 વાગ્યે 108 દીવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉમટેલા હજારો ભક્તોએ દાદાના દર્શનનો લાભ લીધો હતો। ડભોડા ગામના રસ્તાઓ રોશની અને ફૂલહારથી શણગારવામાં આવ્યા હતા। મંદિરના પૂજારી રમેશભાઈએ જણાવ્યું કે આવનારું વર્ષ દરેક રીતે સુખમય બની રહે અને દાદાના આશીર્વાદ તમામ લોકો ઉપર બન્યા રહે। દાદાના અત્યારે ડભોડાના જે રસ્તાઓ છે એ ખૂબ જ ઝાકમઝોળ લાગી રહ્યા છે। દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ ચાલુ છે। દાદાના દર્શનથી પાવન થાય છે। ડાયરાનું પણ આયોજન થયું હતું। દાદાનો પ્રસાદ મહાપ્રસાદ એ પણ રાખવામાં આવેલો અને દાદાની મહાઆરતી ધનતેરસના દિવસે રાત્રે થઈ। એ પ્રવાહ હજુ પણ ચાલુ છે। કાળી ચૌદસ રાત્રે 12 વાગ્યા સુધી એ દર્શનાર્થીઓ દાદા દર્શન કરી પાવન થશે। એ દર્શનાર્થીઓની દાદા મનોકામના પૂરી કરે। આવનારું નવું વર્ષ એ દરેક દર્શનાર્થીઓ અને ભક્તજનોને દાદા સારું વર્ષ નીવડે।